હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો, આપણે પણ બધા મજામાં જ છીએ. તો આપણે જો અત્યારમાં કામકાજ કરીને નવરા થઈ ગયા છે અને આજે છે પાંચમ, ઋષિ પાંચમ છે. તો ઋષિ પાંચમની આપ સૌને હાર્દિક શુભકામના. આજે તો બધાય પાંચમ રહ્યા છે, અમારા ઘરમાં બધાય પાંચમ રહ્યા છે. અને જો મેં આજે ફરાળ બનાવ્યું છે, તો જો ખીચડી બનાવી નાખી છે, કેળા મંગાવી લીધા છે અને વેફર તળીને અહીં મૂકી દીધી છે જો ચારે. તો મેં ઓલા ચાર વેફર ખાવી ને તો ખાઈ, કેમ કે અત્યારમાં નાસ્તામાં થોડું ઘણું ખાઈને જાય ને તો સારું. મારા મુંબઈને જવાનું કોલેજ, તો અત્યારમાં જ બનાવી નાખ્યું છે. અને આજે સામાની ખીર બનાવવી હોય, પણ કાલે છે ને સામો લાવવાનું ભૂલાઈ ગયું. તો મેં છે ને વહેલા નોકરીએ વહી જાઓ ને પછી છે ને ફટાફટ સામો લેતી આવું ને વહેલા વી આવું, તો પછી બપોરે આપણે બનાવી નાખશું. ફરાળ બધું બની ગયું, ખાલી એક સામાન ખીર બાકી છે. અને અત્યારમાં વરસાદ આવી ગયો હારામ હારો, તો અત્યારે જોઈ ગયો વરસાદ આવે છે કે નહીં આપણે તૈયાર થઈ ગયા. તો હજી જો વાદળા હશે, વરસાદ તો રહી ગયો છે, સારું છે. તો ચાલો હવે આપણે નોકરીએ જઈ આવી. ઓમભાઈ ને પપ્પા બે જાગી ગયા છે, એ બેને ચાલ પીવાનું છે ફરાળ, તો પછી કરશે બપોરે. તો ચાલો આપણે બધું કામ થઈ ગયું છે, તો ચાલો આપણે નોકરીએ જઈ આવી. પછી સામાન ખીર બનાવવાની છે, વહેલા આવવાનું છે, તો ફટાફટ જઈને આવી જઈએ. તો વરસાદ તો અંધારો જ છે, જો તો વરસાદ આવી જાય તો ચાલો ફટાફટ આપણે નીકળી જઈએ. સવારે જો ફરાળ બનાવીને આપણે વયા ગયા હતા અને ત્યાં સામો લેવા ગઈ, પણ દુકાન બંધ કરી નોંધ થઈ ગઈ. અત્યારે આવીને દોડ રહી ગયો. અને ધાણા ને મરચાં બે લેતી આવી. ધાણા ને મરચાં સરસ મજાના લાલ ને લીલા ને મળતા હતા, જો તાજા એકદમ, તો લેતી આવી. તો ચાલો હવે છે ને અત્યારે બપોરે રાજગરાની ખીર બનાવી નાખું, કેમ કે કોરું કોરું એટલું મજા ન આવે. શું કે બાજુ વેફર એવું જોઈને મૂક્યું છે કેળાને એવું, પણ હારે કંઈક હોય તો મજા આવે. તો જોઉં છું હવે કોને પૂછી લઉં. તમે તો સૂઈ ગયો છે, તો બતાવું તમે એમાં જો ફરાળ કરીને સૂઈ ગયા છે. અને મેવું લઈ આવી ગયા છે. આજ તો બધા હાર હારે ફરાળ કરી લીધી છે. મેવું લઈ જાય છે મારી હાર વાર તે. હાલો આપણે ફરાળ કરી લેવું ને. તો ચાલો હવે ફરાળ કરવા બે જાય. એ ખીર બનાવી છે કે હાલશે? નથી બનાવી? કંઈ નહીં, સારું ચાલો. મેં ના પાડીશ કે ખીર નથી બનાવી, તો હવે સુધી ફરાળ કરવા બે જાય. છાશ લઈ લઈશું સાથે બીજું. જો સાંજે બનાવતું ખીર નહીં ગઈ તો બપોર જો મેં જમવા આવ્યા હતા ને જમીન ફટાફટ વયા ગયા, કેમ કે વરસાદ બહુ અંધારો છે અને વરસાદ આજ તો રૂડે છે બહુ. ક્યારે વીજળીને એવું થાય છે, મતલબ આમ ગાજે છે બહુ. વરસાદ આવશે ને જોરદાર આવશે. અત્યારે થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે, પણ આવશે ને એટલે એવો જોરદાર વરસાદ આવવાનો છે ને કે એની વાત પૂછો મેં. ક્યાર ન હરુડે છે વરસાદ, ત્યારની બુદ્ધિ શું પણ નીંદર નથી આવતી, કેમ કે અવાજ આવે છે ને હરુડે અને વરસાદ આવે છે કે બસ નીંદર આવે એની અવસ્થા તો હોય. તો અમારા ઓમભાઈ ગયા છે ત્યારના એને કંઈક કામથી, એના દોસ્તાર બી કોલ આવ્યો હતો, તો એ બી કામથી ગયા હતા, હજી આવ્યા નથી. ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે, મેહુલ બજારમાં આવી ગયા છે ને એક ઘરે એટલે કંટાળો આવે છે. અને વાતાવરણ એવું છે, નીંદર એ નથી આવતી ને વરસાદ એટલો ગાજે છે, નીંદર આવતી નથી, કાંઈ કામ નથી એવું થાય છે. કામ કરવાની મજા ન આવે. થોડુંક કામ છે પણ એ કામ કરવાનું મૂડ નથી આજે સરજી. કંટાળો આવે છે કામ કરવાનું, એવું વાતાવરણ થોડુંક બોરિંગ છે. તો ચાલો માથું બાથું ઓળ નાખીએ, મોઢું બોઢું ધોઈને માથું બાથું ઓળીએ. વાળ તો જો ખુલ્લા થઈ ગયા. કાલ તો છે ને આખો દિવસ માથું ધોયેલું અને બાંધો લખ્યું, આખો દિવસ માથું ઓળવાનો ટાઈમ જ ન મળ્યો. ઠેઠ સાંજે માથું ઓળ્યું મેં. તો ચાલો આજ તો છે ને માથું બાથું ઓળીને મસ્ત મજાનું તૈયાર થઈ જાય ફટાફટ. છે ને ઋષિ પાંચમ છે ને તો મને સવારે મંદિર જવાનું વિચાર હતો. આજે છે ને ઋષિ પાંચમ હોય ને ત્યારે તાપી નદીના કિનારે છે ને બહુ બધા નાવા આવે બધા લોકો. ઓલી ચાવણી હોય ને ચાવણી એવું લઈને આવે ને પછી એનાથી ઓલા ત્રાંબાના લોટા પાણી નાખે ને એની એવી રીતે બધા નાતા હોય. તો મારે છે ને ત્યાં જવું હતું, પણ સવારમાં નોકરી 1 વાગી ગયો, તો 1 વાગે મંદિર બંધ થઈ જાય. મતલબ મેઇન ગેટ હતો ને બંધ થઈ ગયો, તો પછી મેં કીધું કાંઈ નહીં, હવે ઘરે વહી જાઉં. પછી અમે તે છોકરાને ફરાળ હતું તો પછી બે ઘરે હતા, મેં કીધું છે ને ઘરે વહી જાઉં. ને ઘરે સવાર જવાનું વિચાર હતો ને વિચાર્યું હતું બપોર પછી જાય, પણ અત્યારે તો ભગવાનની ઈચ્છા નથી કે હું મંદિરે જાઉં. એમ વરસાદ બહુ અંધારો છે ને હરડે છે ને એટલે કહું છું, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ઘર બપોર પછી જવાનું વિચાર હતો. કંઈ નહીં, સવાર ટાઈમ નહીં તો કંઈ નહીં, બપોર પછી જઈશ. પણ ભગવાનની ઈચ્છા અપરંપાર છે. બધા કહે છે ને રાઈટ છે, ભગવાનની ઈચ્છા હોય ને તો આપણે એના મંદિરે જઈ શકીએ, નગર એના મંદિર પાસે નીકળીએ ને તોય ન જઈ શકીએ. આજે સવારે મારી સાથે એવું જ થયું, મંદિરના ગેટ પાસે જ નીકળી હતી પણ તોય ન જઈ શકી. મેઇન ગેટ હતો ને બંધ થઈ ગયો, તો પછી ઘરે વહી આવી. અને ત્યાં વરસાદ આવે છે બહુ વખતે. આજ તો જો વરસાદ આવતો ક્યાંય જવા નથી. વરસાદ અત્યારે બંધ થયો, હજી આવે છે. છોકરા જો અહીં ધોળ ભડાટી બોલાવે છે. એમ કે એટલે અમારે સુરતમાં આવું હોય, ગણપતિ દાદા હોય એટલે ઢોલકા વગાડે. અહીંયા તો બધા બેઠા છે, વરસાદના અંદર બેઠા છે, નકર તો અહીં બહાર અહીં બેઠા હોય. અને જો બધી ભીનું થઈ ગયું છે, પાણી જો કેટલું આવી ગયું. તો ચાલો હવે આપણે કપડાં ઉપાઈ જવા તો કપડાં લઈ લઈએ, કે કપડાં હવાના મુકાણા જ ન હોય, અત્યારે લેવાનું થાય. અને અત્યારે હજી વરસાદ જેવું છે જ તે. અને હવે કંઈક ફરાળ બનાવવાની તૈયારી કરીએ, કેમ કે આજે ઋષિ પાંચમ છે, તો બધાય પાંચમ રહ્યા હોય. તો ઘણા ઘરે ન રહેતા હોય, પણ હવે તો બધા પાંચમ હોય એટલે ફરજિયાત રહી નાખું. અંધારું છે. પહેલાં તો હું લાઈટ કરી નાખું, પહેલાં સર દરવાજો ખોલી નાખું. બપોર ભૂતી હતી ને તો દરવાજો બંધ કરી દીધો.
અમારા મોટા બાપુજી ઓફ થઈ ગયા હતા ને તો એની પાંચમ છે, તો બધાય આપણે પૂન દેવા માટે પાંચમ રહેતા હોય. તો આજે બાપુજીને પૂન દેવા માટે પાંચમ રહ્યા છે, અને આમે પાંચમ રહેવાની જ હોય. અને કાલે છે અમારે પાવણા, તો કાલે અમારે જવાનું છે મારા મોટા બાપુજીને ઘરે, મતલબ કે મારા મોટા સસરાને ઘરે. તો આજ તો કંઈ નથી ગયા, કીધું પાવણા જ કરવાનું હોય, તો પાવણા જ આપણે ફરાળ તો બધા ન હોય, અને આમે આજ કોઈ રજાઈ નથી, તો કીધું કાલે જશું. તો અમે કાલે બધા આમ ભેગા થવાના છે, પાંચમને દિવસે ભેગા ન થાય, પાવણા અમે બધા ભેગા થઈને કરીએ. તો કાલે અમે બાપુજીને ઘરે જશું. તો ચાલો, જો કપડાં સુકાઈ છે હજી, તો હાલો કપડાને એવું લઈ લઈએ સુકાઈ ગયા હોય. અને અહીં જો કેવું ભીનું ભીનું થઈ જાય બધું. તો ચાલો કપડાને એવું લઈને હંકે નહીં સુકાઈ ગયા હોય, અને પછી ફરાળ બનાવી નાખીએ પહેલાં. ત્યાં ઓમને ધાર્મિક આવી જાય, ઓમ ગયો છે પલના ઘરે, કાલે પલ અહીંયા હતો અને આજે ઓમ પાછો ત્યાં ગયો છે. આમ તો બે ક્યાંક કામથી બહાર ગયા હતા, પછી ત્યાં આવી ગયો સીધો. હવે આવે ને ત્યાં ફરાળ બનાવી નાખી, કેમ કે છોકરા ભેગા થયા હોય, કેમ કે ઉપવાસ તો ક્યાં કોક જ વાર કરવાના હોય, તો ઉપવાસ ન કરે એટલે ઉપવાસ છે ને તો ફટાફટ આપણે ફરાળ બનાવી નાખીએ, તો આવીને સીધા બેસી જાય જમવા. ધાર્મિક ભાઈ જો આવી ગયા છે, ટીવી જોવા બેસી ગયા છે, જો મૂવી જોવે છે. અને આપણે અત્યારે ફરાળ બનાવવાનું છે, અડધું ફરાળ બની ગયું છે ને અડધું બાકી છે. તો ચાલો તમને બતાવું આપણે ફરાળમાં શું બનાવ્યું છે. તો ફરાળમાં તો અમારા ઓમભાઈને ધાર્મિકભાઈની ફેવરેટ ખીર બનાવી છે. જો અહીં મૂકી દીધું છે મેં, જો ધાણી ફોડી નાખી છે, આટલી વધારી છે, અને આ ખીર બનાવી નાખી છે. ઠંડી થાય એટલે થોડીક જામ થઈ જાય, એને ઢાંકી દીધું છે. વેફર છે, કેળા છે, અને સાબુદાણાની ખીચડી છે. તો એટલી વસ્તુ બનાવી છે, ને મેવડ પાસે થોડોક તીખો ચેવડો મંગાવ્યો છે, એટલે આટલું ફરાળ છે. તો ફરાળ તમે બધું બનાવી નાખ્યું, પણ સાબુદાણાની ખીચડી છે ને પછી જમવા બેસો ને ત્યારે થોડીક ગરમ કરી નાખશું. મેં થોડીક વહેલા બનાવી નાખી. જો અત્યારે 7:45 થઈ ગયા છે, તમે છે ને 7:15 બનાવી નાખી હતી, તમે જમવા બેસો ને ત્યારે. અને આ જો મરચાં ને બધું ધાણા ને બધું લઈ આવીને આમ પડ્યું છે, હજી કાંઈ વીણવાનો ટાઈમ નથી મળ્યો. જો મરચાં સરસ મજાના આજ હતા, 30ના 500 હતા જો મરચાં હજી, અને મરચાં એકદમ તાજા હતા ને તો લેતી આવી. તો ચાલો મરચાં ધાણા ને બધું ધોઈને મૂકી દઈએ. ત્યાં ઓમભાઈ અને પપ્પા બે આવી જાય, પછી બધા હારે ફરાળ કરવા બેસા છે, કેમ કે બધાને પાંચમ છે એટલે બધાને ફરાળ હોય. તો તમારે બધાને ફરાળ છે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. અને આજે સાંબાની ખીર બનાવી પણ મેળ જ ન આવ્યું, કેમ કે સાંબો લેવા છે ટાઈમ જ ન મળ્યો, કેમ કે વરસાદ આવતો હતો. પછી ઓમ મારે ગાડી લઈને વહી ગયો, ને પછી આ હું કાંઈ હાલીને જાઓ ને મારે પગ દુખે છે, અમને બધાને ખ્યાલ જ છે. જોકે વચ્ચે વચ્ચે ક્યારેક સારું થાય, પણ હમણાં પાછા 2 દિવસથી પગ દુખવા માંડ્યા છે એવું થાય છે. હમણાં વચ્ચે દવા લઈ આવી હતી ને તો સારું હતું, પાછા 2 દિવસથી પગ દુખવા માંડ્યા છે, તો દવા લેવા પાછું જવું પડશે. અને ઘણા ખરા એમ કે તમને પગ કેવી રીતે સારા થયા, તો મેં છે ને પ્રાઇવેટમાં બતાવ્યું 1-2 જગ્યાએ, પણ મને કંઈ ફેર ન પડ્યો. અને મને છે ને સરકારી દવાખાને મેં બતાવ્યું ને તો મને 3 દિવસમાં ફેર પડી ગયો. તો પહેલાં આપણે એવું માનતા હોય કે સરકારી કરતાં પ્રાઇવેટમાં દવા વધારે સારી મળે, પણ મેં આ અનુભવ કર્યો ને એના ઉપરથી મને એમ થાય કે પ્રાઇવેટ કરતાં છે ને સરકારી દવાખાને સારું. એક તો ફ્રીમાં દવા મળે, અને જલ્દી રાહત પણ મને થઈ ગઈ. અને ઓલા પણ હું કેટલા પૈસા બગાડીને મેં દવા લીધી, મને 1% રાહત નહોતી. સરકારી દવાખાને મને 3 દીમાં સારું થઈ ગયું. તમને બધાને ખબર છે હું 4-5 મહિનાથી પગ દુખે કરતી હતી, પણ સરકારી દવાખાનામાં દવા લઈ આવી, એક જ વાર લઈ આવી, તરત સારું થઈ ગયું. તો મતલબ આપણા ખોટા છે ને વેમ છે અમુક તો, કે સરકારીમાં દવા ન સારી મળે, પ્રાઇવેટમાં જ મળે. પ્રાઇવેટમાં મતલબ આપણે પૈસા દઈએ તો જ વસ્તુ સારી મળે એવી નથી હોતું, ઘણી વાર સરકારીમાં પણ વસ્તુ સારી મળે. તો મને સરકારી દવાખાનાની દવાથી સારું થયું. તો હવે મારો પાછું પગ દુખે છે તો હું સરકારી દવાખાનામાં દવા લેવા જવાની છું. આપણે એવું નથી હોતું પૈસાવાળા હોય સરકારી દવાખાને લેવા ન જવાય, સરકારી દવાખાનામાં તે જઈ શકીએ આપણે. તો ચાલો હવે આપણે બીજા ધાણા બધું ધોઈ મૂકી દઈએ. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈને આવી જમવા બે જાય પછી. તો ચાલો આપણે ફરાળ બની ગયું છે ને, અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે બેસી ગયા ફરાળ કરવા. જો તમારા ધાર્મિકભાઈ ને ઓમભાઈને બેને ફરાળ છે. જો આપણે સાબુદાણાની ખીચડી બનાવી છે, આ રાજગરાની દાણી છે, અને આમાં ખીર. ઓમભાઈ ધાર્મિકભાઈને જો કેળા છે, અને મેવલ હજી આવ્યા ને ત્યાં ચેવડો મંગાવ્યો છે. મેવલ આવે તો પછી હું મેવલના ફરાળ કરવા બધા અત્યારે આપણે છોકરા બેસી ગયા છે. તો ચાલો બધા ફરાળ કરો. બપોર ખાલી ખીચડી બનાવી હતી ઓલી સાબુદાણા વગરની, અને અત્યારે મેં સાબુદાણા બનાવી નાખો એટલે 2 ટાઈમ અલગ અલગ. બપોર સૂકી ભાજી અને અત્યારે ખીચડી એમ બનાવી છે, એટલે ખાવાની થોડીક મજા આવે. બધી 2 ટાઈમ એટલે જમવાનું તો જમવાનું મજા આવે, ફરાળ કરવાની મજા આવે. અને સાંજે અલગ બનાવી નાખો. અને ઢોલકા આવે 10 દિવસ તમને સંભળાશે, માથું પાકી જાય એટલા ઢોલકા વાંચે. મારો અવાજ તમને આવે. અને ધાર્મિક ભાઈ જો લાઇબ્રેરી વાંચવા ઉપડ્યા છે. સીતારામ મેન મેં ઓલા ફરાળ કરી લીધું, છોકરા ફરાળ કરીને બે ઓમાં ધાર્મિકભાઈ વાંચવા આવી ગયા, અને ઓમ ગયો છે દોસ્તાર સાથે. અને હું જો કામકાજ કરીને સરસ મજાનું પ્લેટફોર્મને બધું સાફ કરી નાખ્યું. કેળા જો કોઈ ખાધા નહીં, ખીર ને બધું ખાધું, અને કામ કરીને નવરી થઈ ગઈ. અને હવે અમે જઈએ છીએ અમારા બાજુનો બંગલો છે, અમે બેસવા જઈએ છીએ, કેમ કે એટલા દિવસથી બેસવા જવું કરી, પણ કંઈ સમય મળતો ને સમય હોય તો વરસાદ આવી જાય એવું થાય. તો અમે કામ કરીને નવરી થઈ ગઈ ને સરસ મજાની તૈયાર થઈ ગઈ. તો ચાલો બેસી આવી. અને આજે અમારે છે ને દાન આવ્યું છે, આજે ઋષિ પાંચમ છે ને, તો અમારી બેનપણી ઘરેથી દાન આવ્યું છે. તો બતાવું તમને, જો દાનમાં આજે ચણા આવ્યા છે, તો એણે આજે ચણા મોકલાવી ગયા. ઋષિ પાંચમ છે ને,
તો તમને બધાને ખબર જ છે કે અમે મહારાજ છીએ તો મહારાજના ઘરે દાન આવતું જ હોય તો ઘણા સીધું ને એવું ભરે પણ એણે મને ચણા મોકલાવ્યા જો આટલા તો ચણા એને મોકલાવ્યા છે તો હજી ભરવાનું બાકી છે જ ને પછી ભરી લઈશ અત્યારે તો આપણે વિશ્વા જવું છે મેં ઓલે વાટે છે ક્યારના અને આજ વહેલા હારી નવરા થઈ ગયા ફરાળ કરવાનું મેં ઓલે હિંચકા ખાઈ છે તો ચાલો હવે આપણે બેસીએ પછી આવીને પછી આપણે મળીએ પાછા બાજુ બેસવા ગયા હતા અને બેસીને આવી ગયા ઘરે ને મેહુલ પાસે ક્યાંક ગયા બહાર મતલબ માવો ખાવા ગયા છે ઘરમાં માવો ખાવા નથી દેતી એટલે બહાર વ્યા જાય માવો ખાવા ઓમભાઈ વાત કરે છે અને હજી ધાર્મિકભાઈ વાંચીને આવ્યા નથી અને આપણે હાવ થાકીને ત્યાં થઈ ગયા અત્યારે 11 વાગી ગયા કામ કરીને નવરા થઈને બેસવા ગયા ને અત્યારે આવ્યા ત્યાં 11 વાગી ગયા તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ